શહેરા તાલુકાના મંગલિયાણા ગોપી ગામનો યુવક વરરાજા બની એકને દુઃખી કરી બીજું લગ્ન કરવા ચાલ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગોપી ગામના રહેવાસી વિપુલભાઈ ગલાભાઈ પરમાર કે જેઓનું લગ્ન દીપિકાબેન સાથે તારીખ 20 મે 2022ના રોજ થયેલા હતા। લગ્નના બાદ સુખી સંસાર ચાલતો હતો। જેમ જેમ સમય વીતતો ગયો વિપુલભાઈને બીજી છોકરી ઉર્વશી સાથે અફેરની માહિતી દીપિકાબેનને મળી હતી। દીપિકાબેનને માહિતી મળતા તેમના પતિ તથા પરિવારને જણાવેલ હતું કે તમે છતાં પણ તેમની વાતને અનદેખી કરી અને તેમના પતિ એટલે કે વિપુલભાઈ તેઓને છૂટાછેડા ઉપર સહી કરવા માટે અવારનવાર શારીરિક માનસિક તેમજ હિંસા કૃત્ય કરતા હતા, જેથી ન છૂટકે તેઓને ધાક ધમકી તથા દબાણ આપી અને કોરા કાગળ ઉપર સહી કરાવી લીધેલ હતી, જેની સામે દીપિકાબેન પોતાનો સંસાર ચક્ર ચલાવવા માટે ફેમિલી કોર્ટ ગોધરાના શરણે ગયેલ છે। જે દરમિયાન સદર વિપુલભાઈ બીજા લગ્ન કરવા માટે વરરાજા બની ઘોડા પર શણગાર સજી અને લગ્ન કરવા જઈ રહ્યા છે। તો શું હિન્દુ કાયદા રૂલ્સ પ્રમાણે એક મેરેજ થયા પછી બીજા મેરેજ કરી શકે? શું આ કાયદામાં છે? જેના માટે દીપિકાબેન શહેરા પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબ ગોધરા તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે અને કોર્ટમાં પણ પિટિશન પેન્ડિંગ છે। તો તેમને ન્યાય મળશે કે પછી બીજી શાદી થઈ જાય એના પછી બીજી છોકરીની જિંદગી પણ બરબાદ થતા જોવા મળશે? હવે જોવાનું રહ્યું કે તારીખ 15/05/025ના રોજ વરરાજા બનીને બીજી શાદી કરવા જઈ રહ્યા છે અને જે ગણતરીના સમયે ગોપી મંગલિયાણા ગામના વિપુલભાઈ પરમાર દુલ્હા બની બીજું લગ્ન કરવા ઉત્સાહિત છે। તો શું હિન્દુ એક્ટ અનુસાર આ લગ્ન થશે કે એમની પહેલી પત્ની દીપિકાને ન્યાય મળશે? તેની પર સર્વે જનતાની મીટ છે, તે એક જોવાનો વિષય છે। રિપોર્ટ નટુભાઈ પગી, પંચમહાલ શહેરા। 20/5/2022ના રોજ ગોપી મંગલિયાણા ગામમાં વિપુલ સાથે થયા હતા। ત્યારબાદ લગ્ન જીવન બાદ અમે શાંતિથી જીવતા હતા, પરંતુ લગ્ન બાદ જે વિપુલના એક્સ્ટ્રા મેરેજલ અફેરની મને જાણ થતાં મેં ઘરમાં જાણ કરી, તે છતાં ઘરના કોઈ માણસોએ મને સહયોગ આપ્યો નહીં અને ઉપરથી મને એવું કહેવા લાગે કે મારા છોકરાના આવા લગ્નેતર સંબંધો ન હોઈ શકે, એટલે મને વિપુલ અવારનવાર છૂટાછેડા માટેના દબાણ આપતો અને છૂટાછેડા માટે એને મને ધાક ધમકી આપીને છૂટાછેડાના કોરા કાગળ પર સહી કરાવી લીધી અને એના માટે અત્યારે મારે કોર્ટના શરણે આવવું પડ્યું। કોર્ટમાં આવ્યા બાદ પણ કોર્ટમાં મીડિયેશન ચાલતું હતું। એ સમયગાળા દરમિયાન વેકેશન આવતા એ લોકોએ લગ્નનું આયોજન કરી લીધું અને 15/5ના રોજ 15/5/2025ના રોજ એ લગ્ન કરાવી જઈ રહ્યો છે। એટલે કે આમ જોવા જઈએ તો કે હિન્દુ ધારા મુજબ, હિન્દુ એક્ટ મુજબ આપણે સ્ત્રી જ્યાં સુધી જીવતી હોય એની એક પત્ની જોડે છૂટાછેડા ના થયા હોય ત્યાં સુધી એ બીજા લગ્ન ન કરી શકે। તે છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કરીને મારા પતિ એટલે કે વિપુલ પરમાર બીજું લગ્ન કરવા જઈ રહ્યા છે અને એમને સપોર્ટ કરે છે એમના ઘરના, એમના માતા પિતા અને છોકરીના ઘરના માતા પિતા અને છોકરીના ફેમિલીવાળા। એટલે શું અત્યારે કાયદા જેવું કશું છે નહીં? કારણ કે કાયદાની વાત કરીએ તો કાયદાની દ્રષ્ટિએ હું શહેરા પોલીસ સ્ટેશનમાં ગઈ, મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ, પણ ત્યાં મને જે જવાબ મળવો જોઈએ એ જવાબ મળ્યો નહીં અને સહયોગ પણ ન મળ્યો। એટલે શું આ મારે શું કરવાનું? કારણ કે હું પણ એક માણસ છું, આટલી ઉંમરે મારે બીજા લગ્ન કરવાના થાય તો મારી પરિસ્થિતિ શું થાય? તમારું નામ? મારું નામ પરમાર દીપિકા।